વચ્ચે કોકનો ફોન આવે એટલે વિડીયો ડિલીટ થઈ જાય. સાચી સમજ વિના જીવન લજાવે, બહુ અગત્યનું છે. અત્યારે યુવાની ક્યાં જઈ રહી છે જુઓ ને. વાત કરવા બેહું ને તો કલાક જતો રહેશે એટલે નહીં કરવી, ગાઈ લો. યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે. કાયર બની જો એને કોઈ ના જગાડે, સમજે જો ગીતા તો ગાંડી ઉપાડે. એને જગાડવાની જરૂર છે. યવન ઘણું બધું કરવા માંગે છે, યુવાન છે, યુથ છે, અત્યારની પેઢી ઘણું બધું કરવા માંગે છે, પણ ઘણાયને સાચી દિશા હોતી નથી. ઘણાય પાસે માર્ગ હોતો નથી, ઘણાય પાસે પૈસા હોતા નથી, ઘણાય પાસે સમય હોતો નથી, કે ઘણાય પાસે સંજોગો હોતા નથી. હું જ્યારે આવી 1990માં અહીંયા લતીપુરમાં, ત્યારે મેં એક જ મહિનામાં બાળકોને જોયા, બહુ હોશિયાર ને બહુ સરસ. પણ માવતર સવારે વહેલા મજૂરીએ જતા રહે ને સાંજે આવે. મેં કુડીને પપ્પાને કહી દીધું, સિટીવાળાને બધું મળી જશે, મારે મારી જિંદગી અહીં જ કાઢવી છે. આ બાળકોને મારી જરૂર છે. મારી તમામ શક્તિ હું આ લોકો માટે વેડફવા માગું છું. મારી શક્તિનો યથાર્થ ઉપયોગ અહીંયા થાય એમ છે. આ બાળકો મને સમજે છે, મારા વાક્યોને સમજે છે, મારી લાગણીને સમજે છે. અને 1990થી 2026 બે મહિના પછી હું રિટાયર થઈશ. એક જ જગ્યાએ મેં નોકરી કરી છે અને આનંદ છે કે મેં ખૂબ સારી નોકરી કરી છે. બતાવવા પૂરતી કરી નથી, એનો સાક્ષી મારો ઈશ્વર. હું માણસોને ક્યારેય સાક્ષી રાખતી નથી. માણસ આમ બોલે અને આમ બોલે, મારો ઈશ્વર સાક્ષી છે. તો યૌવનને જો આપણે સાચી દિશા આપીએ તો ક્યાંય ને ક્યાંય જાય એમ છે. આપણું નામ રોશન કરી દઈએ એમ છે. કે અર્જુનને કૃષ્ણ મળ્યા તો એને ગાંડી ઉપાડ્યું, એમ દરેક યૌવનને જો સાચી દિશા મળે, સાચો ગુરુ મળે, માવતર એવા મળે કે મિત્ર જો એવો મળે તો ગાંડી ઉપાડે એવું યુથ અત્યારે છે. કાયર બની એને કોઈ ના જગાડે, સમજે જો ગીતા તો ગાંડી ઉપાડે. લાચારી લઘુતા એને ના સતાવે, આવેલી નિરાશાને મારી હટાવે. અત્યારે કોઈને લાચારી છે જ નહીં, લઘુતાય નથી. દરેક બાળક નાનેથી મોટો થાય, યુથમાં આવે ત્યાં સુધી ફટાક લઈને જો આપણને જવાબ આપી દેશે, ના હોય એમાં નથી કરવું, કોઈ જરૂર નથી. આપણે તો હજુય બિયાય. હું તો મારી માથી હજુય બી આવું કે આવું પહેરીશ તો આમ બોલશે, મારા ભાઈથી હજુય બી આવજો. હજુ આટલી ઉંમરે આમ સક્ષમ નિર્ણય લેવા માટે હજુ બીક લાગે છે. જ્યારે અત્યારનો બાળક કે અત્યારનું યુથ છે ને, એને કોઈ લાચારી નથી કે કોઈ લઘુતા નથી. એ પોતાને સમથિંગ, આઈ એમ સમથિંગ જ માને છે. પણ જો એ વાક્ય સાચું પડે, આઈ એમ સમથિંગનું સારી દિશામાં, તો આઈ એમ સમથિંગ બહુ સારું છે. આવેલી નિરાશાને મારી હટાવે, આ વાક્ય બહુ હજુ એટલું બધું નથી. હમણાં એક ડૉક્ટર ઓલા રેગિંગમાં મરી ગયા. આત્મવિશ્વાસની કમી છે અત્યારે, પ્રબળ કમી છે. તો બાળકોને હું તો પહેલો આત્મવિશ્વાસ એનો પ્રબળ બને. મારું બાળક ભલે નોકરી ન કરે પણ એ ધંધો કરીને એનું ઘર હલાવે, એ રીતનું હું સબળ બનાવું છું. એ આપઘાત કરવો જોઈએ નહીં. ચીલા ચાલુ એના ચરણોમાં પડી જાય, પોતાનો રસ્તો એ પોતે બનાવે. મારો સ્ટાફ અત્યારે ટેલેન્ટેડ શિક્ષકો છે, ઓનલાઈન શીખેલા, તાલીમ પામેલા, કોમ્પ્યુટર આવડતું હોય, અમને નથી આવડતું. અમે એના પગમાં પડી જઈએ છીએ. એમાં અમને કોઈ નાનમ નથી, અમને નથી આવડતું. અને એને આવડે છે તો એને આપણે આદર આપીને, સેલ્યુટ કરીને હું તો કહું કે ભાઈ આટલું કામ કરી દો, તમે લાયકાતવાળા છો. એમ પોતાનો રસ્તો પોતે બનાવે છે અત્યારે. એને દિશાની જરૂર નથી, કેમ કે આ આવી ગયું, ફોન આવી ગયો, ગૂગલ આવી ગયું, આમ કરે ગૂગલ, આમ ગૂગલ તેમ, ગૂગલ યુટ્યુબ, કેટલું આવી ગયું. એને નથી હવે એ જરૂર. જડતામાં ચેતનની જ્યોતિ જલાવે, પથ્થરના પેટાળે પુષ્પો ખીલાવે. અત્યારના યુથ માટે આ તો બહુ યોગ્ય વાક્ય છે.
કે ઘણા તમે જુઓ શિક્ષકો, હું તો શિક્ષક છું એટલે શિક્ષકની જ વાત કરીશ, ઘણા શિક્ષકો તમે જુઓ કે અંતરિયાળ ગામમાં જ્યાં બસ પણ નથી જાતી હોતી ત્યાં એ લોકો ચાલીને જતા હોય છે, પોતાનું નાનકડું એવું વાહન કરીને જતા હોય છે, ગમે તે રીતે જતા હોય છે, અને એટલી સુંદર મજાની સ્કૂલ એમાં એ લોકો બાળકોને કરતા હોય છે. તો જડતામાં ચેતનની જ્યોતિ જલાવે જ છે. પથ્થરના પેટાળે પુષ્પો ખીલાવે, જ્યાં પથ્થર જેવી આખું પથરા જેવું હોય ત્યાં વનરાજી કરી મેલે છે એમ. શિક્ષણના કાજે એ જીવન ઘસાવે, ગીજુભાઈ જેવું એ જીવન વિતાવે. અમારા પ્રણેતા તો ગીજુભાઈ જ છે, અને શિક્ષણમાં તો અમે એમને જ મગજમાં રાખીને સાવિત્રીબાઈ ફૂલે છે, જ્યોતિબા ફૂલે છે, ડૉક્ટર આંબેડકર છે, આ બધા મગજમાં આમ ચોંટી ગયેલા બધા નામ છે કે એ ખસવા જ ન જોઈએ. ખસે તો આપણે એ કરીએ ને, સતત આપણે એમાં જ રહીએ. અસ્તુ.